આપશો, સરકાર શું આપશે? સરકારે તો દિલ આપી લીધું છે ભાઈ. બોલો. અને રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કઈ હોઈ જ ના શકે. એટલે દિલ તમારી જોડે છે. હવે દિલનો તમે કેમ રાખો ને કેમ સંભાળો એ તમારા હાથમાં છે. શું કરો દિલ કેમ દિલમાં રાખવા એ તમારા હાથમાં છે. અને એ કે માન અને સન્માનથી વધારે શું જોઈએ તમારે? એમ રોજી રોટી, રોજગાર ને વ્યવસાયની ઉત્તમ તકો અને કાયદો વ્યવસ્થા અને આ બધું તો હવે એ બધાની ક્યાં જરૂર છે? આ રાખો ને, તમને દિલ આપી દીધું. હવે તમારે બીજું શું જોઈએ? કે રાજી થાવ. નાનું છોકરું જેમ ઘોડિયામાં રમતું રમતું કકડાટ કરતું હોય, કજિયા કરતું હોય, તો આપણે ઓલું ઘૂઘરું આપી દે કે એને રમાડ, ખકડાવે એટલે રેમે રાખે. રેમ રાખે, બરોબર છે, રાજી થઈ જા. તો મને હર્ષભાઈ એવું બોલ્યા આમાં, આ કાર્યક્રમની વક્તવ્યમાં, જે નાનકડો એવો અંશ હતો એમાં, કે આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં આપણે આવી રીતે ફટાફટ ન્યાય કરી દીધો હોય. એમ ફાંસી અપાવીને આવ્યો છે એવું કે છે. એટલે જાતે પોતે એટલે કોર્ટમાં મતલબ એ થાય ને કે ભાઈ નક્કી જ બધું એમણે કર્યું છે, અપાવીને પોતે આવ્યા છે. પોલીસની કોઈ તપાસ, પોલીસ તંત્રની પોતપોતાની જે પદ્ધતિથી જે, મતલબ ગૃહમંત્રી જયારે આની ક્રેડિટ લેવા માંગતા હોય